अपो 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 આવું કર્યું દેખાતો નથી પાવડર લગાવું છું એટલે પણ પાવડર કોઈ દી જોયો છે કે નથી જોયો? આટલો બધો લગાવવાનો હોય? અરે આની કાલે એક્સપાયરી ડેટ પૂરી થઈ જાય છે એટલે લગાવું છું પોખરાને હોત હવે થોડો કચરો લાવો તમને ભૂઈ દઉં હવે પેસ્યુ દેને ટેસ્ટર માંગુ બસ થઈ જાય કોઈ ગરમી થતી હોય ને ગરમી થાય છે તમને હા તો પંખો કરો હા કર તું નીકળ તું જાતો નીકળ પંખા ચાલુ કરવા વાળી હા તારું કામ કરી જા લેવા દેવા વગરના કોકના ભોડા ઉલા નાખશે હારવા બાઈ પછી ગયો હમણાં દિવાળી ઉજવાઈ જાય આ મારો ફોન છે ને બહુ હેંગ થવા માંડ્યો છે મને નવો ફોન લઈ દેજો અમારી બધી બેનપણી પાસે આઈફોન છે બાજુવાળા ભાભીને છે ને કાલે જ એના ઘરવાળાએ છે ને આઈફોન 60 અપાવ્યો મારે નવો ફોન જોહે क्या बात कर रहे रे बाबा? તું ઓલા મારા દોસ્તાર પ્રશાંત ને ઓળખશો? ઓળખું ને ઓલો રોજ આવે છે ઈ એને હમણાં જ બીજા લગ્ન કર્યા કેતો તો કે પેલી ઘરવાળી બહુ ડિમાન્ડ કરતી હતી ઓલું લઈ જન પેલું લઈ જન આ લઈ જન એને ડિવોર્સ લઈ લીધા તો હું વિચારતો તો લે આ તો ફોન તો ચાલુ થઈ ગયો જો, હવે તો હેંગ નથી થતો મને એવું લાગે છે 2-3 વર્ષ નીકળી જાય प्यारी समझ गई છેલા જી રે કે મારી હર પાટણ થી પટવા મંગલા છે ભાવ ખબર છે પેલા પાટોળાનો 5-6 હજાર થી ચાલુ છે ને 10 લાખ રૂપિયા હે આમાં તારા છેલાજીની છોલાઈ જાય ઉપડે ઠીક કોણ શીખવાડે આને આવું આજે ઓફિસ થી ઘરે વહેલા આવી જજો કેમ ફિલ્મ જોવા જાવું છે ન આવું તો ચૂંટણીના જુદા જુદા ચિહ્નોથી તમારું સ્વાગત કરે એટલે સમયસર આવ્યા ને તો ભાજપના ચિહ્નથી થાય અને મોડા આવ્યા ને તો કોંગ્રેસના ચિહ્નથી થાય અને જો વધારે મોડું થયું ને તો આપના ચિહ્નથી થાય હવે તમે નક્કી કરી લેજો કે કયા ચિહ્નથી તમારે સ્વાગત કરાવવું કઈ બસ આવશો તમે આવ્યો હમણાં 5 મિનિટમાં બહાર જાઉં છું 5 મિનિટનું કઈ કોઈ આવ્યા છો તમે 5 મિનિટમાં 5 મિનિટના કલાક થઈ જાય તમે બાયો 5 મિનિટમાં તૈયાર થાઓ એમ કઈ કોઈ 5 મિનિટમાં તૈયાર થયું જાઓ ને જાતા હોય ને દે એક હમણાં नारी का सम्मान करना सीखिए एक बात बता दें जी जिस घर में नारी का सम्मान पुरुष करता है उस घर में धन धान्य की कभी कमी नहीं होती आप कितना भी कमा लो और आप अपनी पत्नी का अपमान करते रहेंगे तो लक्ष्मी टिकेगी नहीं क्योंकि लक्ष्मी आपके पति आपको प्यार करते हैं तो जब आपके पति डांटेंगे तो डांटने पड़ोसन को जाएंगे अरे जब प्यार आपको किया है तो डांटेगा भी आपको उसी को आदमी डांटता है जिस पर अधिकार हो અરે પેલો તેનસિંગ આખો એવરેસ્ટ ચડી ગયો તેની બૈરીન સાથે લઈને ગયો તો પણ તો રામ સીતાને લઈને ગયા હતા ને
ખોટી મગજમારી કરે ને તારે જવું છે ક્યાં પિકનિક પિકનિક આજે અમે બધી ફ્રેન્ડ્સ પિકનિક પર જવાની છે એલિફન્ટા કેવ્સ મજા આવશે શું ન જવાય હે એલિફન્ટામાં લેડીઝ અલાઉડ નથી કેમ? આજે નવો રૂલ આવ્યો છે કોણે કહ્યું? અરે બધી લેડીઝ ને પકડીને જેલમાં નાખી એ દેશે ચૂપ રહો હવે. તું મગજમારી નહીં કર પ્રોફેસર મારે વાત કરવી છે અરે પણ પેલી રાહ જુએ છે કોણ પેલી કમિટી હા? કમિટી ઉભા રહો અહીંયા ઉભા રહો મારે વાત કરવી છે પ્રોફેસર સાંભળો કોણ હતું આ સોનુ હા સોનુ નિગમ સોનુ નિગમ અરે અમારી કોલેજનો હિન્દીનો પ્રોફેસર છે છે આજે અમારી કોલેજમાં ઇલેક્શન છે એટલે મને યાદ અપાવતો તો બાબુજી વોટ દેના પાછું ઇલેક્શન હમણાં પરમ દિવસે તો હતું સલીને બધું યાદ રહે છે શું બોલ્યા અરે મારી વાલી પરમ દિવસે જે ઇલેક્શન હતું ને એ સ્ટેન્ડિંગ કમિટીનું હતું અચ્છા. આજે સિટિંગ કમિટીનું છે અને હા આવતીકાલે સ્લીપિંગ કમિટીનું છે એટલે હમણાં મને રોજ આવતા મોડું થશે મારી રાહ ના જોઈશ જય શ્રી કૃષ્ણ ચાલો હું પણ આવું છું સાથે ત્રાસ ગુજરાતી બૈરાઓનો આ આ ત્રાસ શું ત્રાસ વર જરા ઘરની બહાર નીકળે એટલે ચાલો હું પણ આવું સાથે શું કંટોળા સાથે આવું તારે અરે! અરે માથું કાઢ્યું મને એમ કે પેલો સિકંદર લડતો લડતો ઇન્ડિયા સુધી આવ્યો તેની બૈરીન સાથે લઈને અય તમને આજનું પેપર વાંચ્યું નહીં 25% સ્ત્રીઓ માનસિક રોગની દવા લેશ ઓહો આ તો ભયંકર સમાચાર કહેવાય તો કેમ આવું બોલો લે એવું એટલે કે તો બાકીની 75% લેડીઝો છે કોઈ પણ જાતની દવા લીધા વગર જ આટા મારે प्यारी समझ गई અંદર જઈને સાડી બદલી લે તો અંદર જા સાલી મોઢા પર છીકો કબાટ નથી ખોલવાનું અરે રૂમાલ કાઢવો છે માઈ ગયો રૂમાલ અંદર મારો માલ છે અરે ટીવી વાળા આવતા હશે બધું ઠીક ઠાક કરી લેવા દો તમે ત્યાં ઠીક ઠાક કરો અહીંયા ઠીક ઠાક કરું છું અરે ઠીક ઠાક માં અહીંયા ઠોક ઠાક ચાલુ થઈ ગઈ છે આ પર્સ કોનું છે આ પર્સ કોનું છે હવે 5 મિનિટે ગ્રહો બદલાય છે વાત લાગી જવાની પર્સ એની કોની માં માની માં કોની માની માં એની માની માં અરે એની માની માં નહીં કરો મને ગોઠવવા દે આ આપણે પર્સ પેલીનું છે આપણી આ એ તું ખોલ નહીં આ વોલીની ડોલીની પર્સ ડોલીની છે રાહુલની બેનપણી ડોલીની પર્સ છે અરે ભાઈ એ બંને છોકરાઓ કઈક ઝઘડ્યા છે તે અહીંયા છોકરીએ પર્સ નાખે તું અંદર લઈ જા હું તને આમાં તમારો ફોટો છે આ બધું સિલેબસ ની બહારનું આવવા લાગ્યું છે ટૂંકા બોલી જશે શું ફોટો ક્યાંથી આવ્યો એ એટલે એ રીતે એમ થયું પેલું કઈ રીતે ભાઈ તું યાર પૂછડું નથી છોડતી ફોટો આવ્યો ફોટો અને હવે કઈ રીતે ગોઠવ જો તને સમજાવું આ ડોલીનું પર્સ છે ડોલી એટલે આપણા નટુભાઈ ની દીકરી નટુભાઈ ક્યાંના સુરતના હવે સુરત એટલે ક્યાં સાઉથ ગુજરાત હા. દક્ષિણ ગુજરાત સુરત હવે દક્ષિણ ગુજરાતમાં સુરત થી લઈને વલસાડ સુધી એવો રિવાજ છે જુવાન છોકરીઓ બોયફ્રેન્ડ ના બાપાના ફોટા રાખે આપણી બાજુ જલારામ બાપાના રાખે લે આજ કેમ આ ઘર ચકાચક દેખાય છે રિચાર્જ પૂરું થઈ ગયું રિચાર્જ કરાવી દેજો ને કરે નાખવાનું હો જશો તમે રિચાર્જ કરાવ્યું ભૂલાઈ ગયું બકા રિચાર્જ કરાવી દેજો ને 1 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા પાકું આજ જાવ એટલે કરાઈ નાખ આ જશો ક્યાં જાવ છો બહાર જાવ હમણાં આવું રિચાર્જ કરાવ્યું આવું ભૂલાઈ ગયું બહાર જાવ છું ને રિચાર્જ કરાવીને જાવ છો બકા હો? આ 2 મહિનાથી કહું છું રિચાર્જ કરાવી દેજો તો રિચાર્જ ન થયું જેવી આઈપીએલ ચાલુ થયું ફટ કરતું રિચાર્જ કરાવી નાખ્યું 2 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા છે નો જોઈ લો ત્યાં સુધી રિમોટ નહીં મળે ના તો વાલી આઈપીએલ પૂરી થઈ જાય ભલે પૂરી થઈ જાય તમે ઈ જ લાઈક ના સવો આઈપીએલ હારી નાખે ના